સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પદ વંદો સહજ સમાધિ ચઈ સદગુરુ ચરણે ચિત્ત વસો એ જ ભાવના હૃદય રહી દેહ છતાં જેને નિત્ય વર્તે દેહાતીત અપૂર્વ દશા તે ભગવંત નિરંતર ભજતા દોષ રહે કહો કેમ કશા શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પદ ચંદ્ર ચંદ્રિકા સમચળ કે સહુ સંચય ટાળક બાળકના વંદન કરું ઉમળ કે ત્રિવિધ તાપ બાળે કળી કાળે મહામોહ મુંજવી મારે સુરતરુ સમ સદગુરુ જીવને આશ્રય દઈને ઉગારે સુરતરુ સમ સદગુરુ જીવને આશ્રય દઈને ઉગારે. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. ભક્તિના 20 દોહરા 13મો દોહો આપણે આવ્યા છીએ. એમ અનંત પ્રકારથી સાધન રહિત હું નહીં એક સદગુણ પણ મુખ બતાવું છું. મારું કાળું મોઢું લઈને શું આવું તમારી પાસે? એ કોઈ ગુણ તો છે નહીં મારામાં. હે પ્રભુ, ઉપર જણાવ્યા તેમાંનું એક પણ સાધન ક્યાં ઉપર જણાવ્યા? પહેલેથી 12મા દોહા સુધીના કે હે પ્રભુ હું તો અનંત દોષનું ભાજન છું. જગ્યા જ નથી મારામાં તમારો બોધ સ્વીકારવાની. શુદ્ધ ભાવે મારામાં નથી. મેં તમારી આજ્ઞામાં હું નથી. તમારા પ્રત્યે મને અહોભાવે નથી. તમારો મને વિશ્વાસે નથી. મને સત્સંગનો જોગે નથી. મને સત્સેવાનો જોગ નથી. તમે મળો તો હું પામર શું કરી શકું? મને તમારા અચિંત્ય મહાત્માનો પર કાંઈ ઉલ્લાસિત ભાવ આવતો નથી. કેમ? અચળરૂપ આસક્તિ નથી મને. ગાડી લાડી વાડી ઘરમાં આસક્તિ છે, તમ પ્રત્યે આસક્તિ નથી. વિરહનો તાપે નથી. તમે તોય કાંઈ નહીં. હોય તો ઠીક ને ન હોય તો ઠીક. અનાથ થઈ ગયો તો કાંઈ વાંધો નહીં. અચળરૂપ આસક્તિ નહીં વિરહનો તાપ. એક પછી એક ગુના વર્ણવે છે. ભક્તિ માર્ગમાં પ્રવેશ મેં નથી કર્યો. ભજન કરવા બેસું છું કે દ્રઢ ભાન નથી. ત્યાં વ્યવહાર કરવા માંડું. પછી બહુ તો આગળ વધે ને અધ્યાત્મમાં એટલે લોક સેવા, જન સેવા, જ્ઞાતિ સેવા, સમાજ સેવા, બસ બીજાને મદદ કરવી છે. બ્રહ્મચારી લખ્યું છે પત્રસરના 198 પત્રમાં, 9માં 246માં કે તમારી કઈ ગતિ થશે? બીજાનું ભલું કરવા તો આજુ દોડે છે, પોતાનું શું થશે? કાળ દોષ કળીથી થયો, કોઈ મર્યાદા નથી અને અહંભાવથી રહિત નથી. હું જાણું છું, મને ખબર છે બધું. ધર્મની ક્રિયા કરે છે એમાંય નિર્મળ નથી કાંઈ. નથી નિવૃત્તિ નિર્મળ પણ અન્ય ધર્મની કાંઈ. આ તો દેહના ધર્મ છે. એનું અભિમાન કરે છે પાછું ક્રિયા કરીને. એટલે અસદ અભિમાન કરે ક્રિયાનું. કાં તો શાસ્ત્રો વાંચી લે એટલે શુષ્ક જ્ઞાની થઈ જાય કે અમે પામી ગયા છે. આત્મા ખાતો નથી ને પીતો નથી. પછી ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે. કે આત્મા ક્યાં કાંઈ ખાય પીવે છે? આમ અનંત પ્રકારથી પહેલાથી 12મા દુહામાં જણાવ્યા એ બધા ગુનાથી હું ભરપૂર છું. હવે જગ્યા નથી. બાસમતી ચોખા નાખે કેમાં? કોદરી કાઢે તો ને મોતૈયા ચોખા. કોઠી ખાલી થાય અવગુણથી ભરેલી. એટલે કુપોદોએ આત્મસિદ્ધિમાં પહેલાં મતાર્થીના લક્ષણ કયા? મતાર્થીના મતાર જેવા કાજ. હવે કહું આત્માર્થીના આત્માર્થ સુખ સાજ. પહેલાં આત્માર્થીના કહેવા જોઈએ ને. પહેલાં મતાર્થીના કે મતાર્થી બધા ગુના નીકળે તો આત્માર્થીના ત્યાં જગ્યા મળે ને. કેમાં લે? પ્રભુજી કહેતા શું લેવા આવ્યા છો? આત્મજ્ઞાન. સાવ સાધુ. કેમાં લેશો? વાસણ લાવ્યા છો? વાસણ તો લાવ્યા નથી. લાકડાનો ભારો લેવા જાય તો દોરડું લઈ જાય ને બાંધે. ઘાસ લેવા જાય પૂળો તો દોરડાથી બાંધે, ફાળિયામાં બાંધે લઈને આવે માથે. દૂધ લેવા જાય તપેલું લઈને જાય. આત્મજ્ઞાન લેવું છે, કેમાં લેશો? વાસણ લાવ્યા છો કે? પાત્ર વિના વસ્તુ ન રહે. પાત્રે આત્મજ્ઞાન. પાત્ર એટલે વાસણ.
ચોખ્ખો થઈને આવો કે પછી આમાં નહીં તો રહેશે કેમ? તમે આપશો ડોળાઈ જાય છે. ઉપર જણાવ્યા તેમાંનું એક પણ સાધન એટલે પહેલાથી 12મા દોહામાંથી જે વર્ણન કર્યું મારી પાસે નથી, અને હજુ એક પણ આત્મગુણ પ્રગટ્યો નથી, નહીં એક સદગુણ પણ. હું મારું કાળું મોં લઈને શું આવું તમારી પાસે? એટલો શરમાણો, બહુ વિચાર કર્યો. જેમ જેમ હું સૂક્ષ્મ બીજાથી ઊંડો ઉતરું છું તેમ તેમ મને ખબર પડે છે કે હું અધમાધમ છું. સફળ જન્ય એકે બનાવો જો તારાથી ન બન્યો હોય તો ફરી ફરીને શર્મા. ગોપાલદેવ પુષ્પમાળામાં લખ્યું છે. આજે કંઈ એવું આત્માર્થનું, ભક્તિનું કંઈ કામ કર્યું, કંઈ એવું વાંચ્યું, કંઈ જાપ કર્યો, કંઈ ગોપાલદેવના ચરિત્ર વિશે અહોભાવ થયો, કંઈ સત્સંગની વાત કરી કોઈ સાથે, કે વિકથા જ, અનર્થદંડ જ? એટલે કે છે સફળ જન્ય એકે બનાવો તારાથી જો ન બન્યો હોય તો ફરી ફરીને શર્માતું. આ તો ગોપાલદેવે વચનામૃત 2 પુષ્પમાળામાં 5મું વાક્ય લખ્યું છે. 12 વર્ષની ઉંમરે સલાહ આપે છે લોકો. દિવસની ભૂલ માટે રાત્રે હસજે, પરંતુ તેવું હસવું ફરીથી ન થાય તે લક્ષિત રાખજે. આ વચનામૃત 2માં પુષ્પમાળામાં કહ્યું છે. 99મો બોલ વિદુર નીતિ છે. પુષ્પમાળામાં બીજું વચનામૃત 2 એમાં 83માં વિદુર નીતિ છે કે દિવસની ભૂલ માટે હસજે રાત્રે, પણ ફરીવાર એવું ન થાય. એટલે આખી જિંદગી બાળપણમાં અને યુવાનીમાં જ ભૂલ કરી, હવે બુઢાપો આવ્યો, હવે તારા ભૂલ શોધીને એના વિશે વિચાર કર, પ્રાયશ્ચિત કર. તમે આવું કર્યું છો? પોતે પોતાનો વેરી. સમર સમરબ હસતે નહીં ભૂલેંગે ફેર. તો હું આવો હતો અનંત દોષનું ભાજન. એટલે ફરીથી એવું ન થાય. એ તો રાત છે ને, સવારે બીજો ભવ થશે, પછી ત્યાં ચાલુ રહેશે. એટલે કહે છે કે દિવસની ભૂલ માટે રાત્રે હસજે, પરંતુ તેવું હસવું ફરીથી ન થાય. એટલે ભવાંતરે પાછું આ બધા ગુના મૂકીને જાજે. તું હારે લઈને નહીં જતો. હવે જો કુંભકર્ણ કરતા ઊંડી ઊંઘમાંથી જાગ્યો નહીં તું. કુંભકર્ણ તો 6 મહિના સૂતો અને પછી જાગતો, આનંદકાલથી ઊંઘે જ છે. માયા સેજ પાથરીને, મખમલની લીસી પથારીને, 5 ઇન્દ્રિયના વિષય અને કશાયમાં હજુ સૂતો છે. શું કર્યું છે? ભવ મંડપે કરી પ્રીત માયા સેજ સુંદર પાથરી, નિત્ય સૂતો ગાઢ નિંદ્રા મોહની અતિ આદરી. જાગ્રત કરી ગુરુ રાજચંદ્રે બોધદાન કર્યું શરૂ, સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. કુંભકર્ણ કરતા ઊંડી ઊંઘમાંથી ન જાગ્યો, ભાવ નિંદ્રા ટાળવાનો ઉપાય તે અગોપ્ય બતાવ્યો. ગોપાલદેવ પહેલું જ વાક્ય લખે છે, ભાવ નિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરો. પુષ્પમાળાનો ઘોરે છે. માયા શેર સુંદર પાથરી, મજા આવે છે. હમણાં ઉઠાડતા નહીં, ખલેલ નહીં પહોંચાડતા, ડિસ્ટર્બ નહીં કરતા. હું સૂતો છું શાંતિથી. કાલે મોડો સૂતો હતો રાત્રે, ઘસઘસાટ. એ અગોપ્ય બતાવ્યો રસ્તો. મારે ઉઠવું નથી. જાગ્રત કરી ગુરુ રાજચંદ્રે બોધદાન કર્યું શરૂ, સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરો. અને અહોભાવ આવતો જ નથી. એ તો પ્રયત્ન કર્યો, પણ મેં કંઈ પ્રયત્ન કર્યો નહીં ઉઠવાનો. જેવો જન્મ્યો તેવો જ પાછો ફરવાનો. અને શું થશે? દુર્લભ એવો મનુષ્ય દેહ. સમાચારમાં છે, કાગડો આવ્યો ને ગેલેરીમાં, એટલે તિજોરી ખોલી એક સોનામોર લઈ આવ્યો, ફેંકે છે કાગડો ઉડાડવા માટે. કાગડો ઉડાડવા માટે રતન વાપરે છે. વ્યવહારિક સુખ માટે, ભૌતિક સુખ માટે, સ્વાદ માટે, ઇન્દ્રિયના પોષણ માટે, કામ વાસના માટે 3 લોકો નાથ ભિખારી બની જાય. ગોપાલદેવ કહે છે, સ્ત્રી સંબંધી મારા વિચારમાં એક માત્ર સુંદર ચહેરો અને સુંદર વર્ણ જળ પદાર્થનો, તેમાં આત્માને આવો આટલો બધો સંપત્તિ નહીં કરી નાખતો, તો ભિખારી થઈ જશે જડ વસ્તુ માટે. ચપટી મમરા માટે 2000 રૂપિયાની નોટ આપી દીધી.
2,000 નોટ વટાવીને ચપટી મમરા લઈને આપીને આવતો રહ્યો 2,000. રાજી થાય છે તો મમરા તો મળ્યા જ મને. કોઈ માણસ પૈસા ખોઈ નાખે, પછી અઠવાડિયે પછી ફરી વાર એમ કે બંડલ ખોવાઈ ગયો, પછી ત્રીજી વાર એમ કે, તો શેઠ એને નોકરીમાંથી કાઢી જ મૂકે. બાપાએ મારે સ્કૂલમાં છોકરો જતો ને પૈસા આપ્યો કે ખોવાઈ ગયું પાકેટ, બીજે દિવસે કે ખોવાઈ ગયું, પછી ત્રીજે દિવસે કે ખોવાઈ ગયું, તો મૂર્ખો કહેવાય ને, બેદરકાર કહેવાય ને. આ અનંતકાળથી એક એક સમયે રત્ન ચિંતામણી ફેંકતો જાય છે. તો કેવો મૂર્ખો હશે. ખાલી અઠવાડિયે એકવાર કે મહિને એકવાર કે ઉપરા ઉપરી 2 વાર મોબાઈલ ફોન ખોઈ નાખે વર્ષમાં, તો હવે બહુ મોંઘો નહીં લેતો, સસ્તો લેજે, તારે વારે ઘડે ખોઈ નાખત. ખાલી વર્ષમાં 2 વાર ગુમાવ્યો છે ને. એક એક સમયે એક એક સેકન્ડે ગણો તોય શું, એક એક મિનિટે ગણો, રોજ એક એક રત્ન ફેંકતો જાય, ખોઈ નાખે છે. કસાય કરતા ભૂંડું વર્તન અને પોતાની જાત સાથે કર્યું છે. એમ અનંત પ્રકારથી સાધન રહિત હું બાટી સાટું ખેતર અને કાગડો ઉડાડવા કાકરા તરીકે રતન વાપરી ખર્ચીને ભવ એળે ગુમાવે છે. અસંખ્યાત અનંત અનંત ભવમાં, કાગડા કૂતરાના ભવમાં, નિગોદથી માંડી સંગની પંચેન્દ્રીના ભવમાં અકામ નિર્જરા કરતો કરતો, એને ઈચ્છા નથી કાંઈ, તપ નહોતો કરતો, અત્યારે નથી, તો ત્યાં મનુષ્ય તો નથી કરતો, તો ત્યારે ક્યાંથી કરતો? અળસ્યુને વાંદો ને કંસારી ને કૂતરો ને માર ખાય. અકામ નિર્જરા કરતો કરતો ટીપું ટીપું પણ ભેગું થયું, ઢગલો થઈ ગયો. પુંજ એટલે ઢગલો. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો. પુણ્યનો ઢગલો થયો. આર્ય ક્ષેત્ર, ઉત્તમ કુળ, 10 દ્રષ્ટાંતે દુર્લભ એવો મનુષ્ય દેહ મળ્યો. એના કરતાં આગળ વિતરાગનો ધર્મ મળ્યો. એના કરતાં આગળ વિતરાગનો ધર્મ સમજાવ્યા, વિતરાગ મળ્યા બીજા. અને આ સમજાવનાર તુત્સમ વિતરાગ ગોપાલને પ્રાર્થના કરે કે તારી જેવો વિતરાગ મને મળ્યો. અને મારી આ દશા, ગોપાલ કહે છે સત્સંગ રૂપી કલ્પવૃક્ષ મળ્યું અને તોય આ જીવ દરિદ્ર રહ્યો, ગરીબ રહ્યો. સોનામોર મળી, સાચું રત્ન મળ્યું તોય ભિખારી. 11મું આશ્ચર્ય સમજજો કે 935 અને 936માં અંબાલાલભાઈ જેવાને એટલે ઉચ્ચ કક્ષાના જીવને ઠપકો આપે છે ગોપાલદેવ કે આ દેહમાં રહેલ અધિષ્ઠિત આત્માને ધિક્કાર જ હતો. પછી નિંદામી, ગરહામી, અપ્પણ, વોસિરામી, આ બધું મળ્યું તોય મારી આ દશા. એટલે આપણને ગૌતમ ગંડર ભગવાન મહાવીરને કહે છે, હે ગૌતમ, અવસર પામીને આળસ નહીં કરજો, સમયમ ગોયમ મા પમાય. એ આળસ કરતા છે. ભગવાન મહાવીરના સમાગમમાં આવ્યા પછી શાસ્ત્રમાં એમ છે કે 2 ઘડીથી વધારે એક સાથે સૂતા નથી. એ શું પ્રમાદ કરતા હોય આપણા માટે. આપણને કહેતા આપણને રીસ ચડે, એટલે ગૌતમ ગંડન નામે કહ્યું. ગોપાલ આ જ કહ્યું, એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો. પછી ખબર પડી આ નહીં ઝીલી શકે, એટલે અંગત કહીને મૂકી દીધું. તોય વળી નીકળ્યું પાછું કોકના પુણ્યના હિસાબે. બ્રહ્મચારી જીવાએ 12 પ્રકાશમાં લાવ્યા. વિતરાગનો ભેટો થયો ને મારી આ દશા, તોય અરે ભવ ચક્રનો આંટો એકે નહીં. એટલે મૂર્ખા કર્યું શું તે? બાપાએ 5 લાખ રૂપિયા આપ્યા કે 5 લાખ લે અને ધંધો કર. 2 વર્ષે પાછો આવ્યો કે કમાણો, તો કે ના. તો કાંઈ વાંધો નહીં, હજી શીખે છે ને. તો કે ઠીક લાવ મુદ્દલ. તો કે એ ગુમાવી દીધું છે, અને મુદ્દલ એ ગુમાવી દીધી. નો કમાણો તો વાંધો નથી, મનુષ્યભાવમાં તો કમાય, નો કમાય તો વાંધો નહીં. મુદ્દલ તો કે મુદ્દલ ગુમાવી દીધી છે મેં. દેવું પતાવવા આવ્યો હું ને, દેવું વધતું જાય. એટલે ઉપર ચડતો ગયો. કાગડો, કૂતરો, બિલાડો, પશુની યોનીમાંથી ધીરે 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 મનુષ્ય તો ચગડોળ છે, ઉપર આવ્યો. હવે અહીંયા આત્મા જ નહીં થશે, તો હવે પાછું ઊંધું 5, 4, 3, 2, 1 મીંડું ઊંધો જશે. હવે પ્રભુ કહેતા છેલ્લો ભાવ છે એમ સમજીને ભક્તિ કરજો. ગોળ ગોળ જ ફરે છે ને 84માં. ઉપર તો પહોંચ્યો, મનુષ્ય દેહ મળ્યો, સૌથી ઉપરની વસ્તુ છે. એ પુરુષાર્થ નહીં કરે પાછો નીચે આવતો જશે. એટલે 5માંથી 4માંથી 3 એમ કહે નહીં, સીધો 5માંથી 1માં આવી જાય, સીધો નરકમાં, 0માં, નિગોદમાં વયો જાય. એટલે છેલ્લો ભાવ છે એમ સમજીને કરજો. ના, હજી ઘણા કામ બાકી છે. તો કયા ભાવમાં એણે કામ પૂરા કર્યા છે? અને પહેલાના ભાવમાં કામ પૂરા થઈ ગયેલા બધા. ચક્રવર્તી રાજા, કુંથુનાથ ભગવાન, અરુનાથ ભગવાન ને શાંતિનાથ ભગવાન વર્ષો સુધી રાજ કર્યું. 14 ચોકડી, 96,000 રાણી, સાર્વભૌમ સત્તા. ખબર પડી આટલો ટાઈમપાસ કર્યો મેં.
આ સુધરે એમ નથી જેલ. આ જેલ બગડેલી જ છે, સુધરે? અનંત તીર્થંકર થઈ ગયા, ચક્રવર્તી થઈ ગયા, ગીતા આચાર્ય થઈ ગયા. આ જેલ સુધારેલી સુધરે એમ નથી, અહીંયા રહેવા જેવું નથી કે. આટલો સમય બરબાદ કર્યો મેં, દીક્ષા લીધી અને તીર્થંકર થયા. એ જ ભવે કુંતના તારનાથ અને શાંતિનાથ. આજે સુધારવું છે એને, બધું બરોબર કરી દેવું છે. વ્યવહારિક મદદ કરવી બધાને, રસ્તા પોળા કરી લો, ઝાડ ઉગાડી લો, શ્રમ યજ્ઞ કરો, બીજાની સેવા કરો. સમાજ રત્ન થવું છે ને. સમ્યક રત્ન 3: સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર. એ ગુમાવી અને સમાજ રત્ન થવું છે. 3 લોકો નાથ આત્મા આપી દીધો, બદલામાં સમાજ રત્નનો એવોર્ડ લીધો એણે. લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાનપણું અને લોક દ્રષ્ટિનું વિચક્ષણપણું પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે. ગોપાલ કે 729માં. તમે શું કરો છો કે? કોને કહ્યું? કુંવરજી આણંદજીને, જેણે ત્રિષષ્ઠી શિલાકા પુરુષનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં સૌ પ્રથમ ભાષાંતર કર્યું શાસ્ત્રનું, હેમચંદ્રજી મહારાજનું. એનો દેહ છૂટ્યો ત્યારે વચનામૃત જેટલો ગ્રંથ ગુણાનુવાદ બહાર પડેલો, મગન બાપાએ બતાડેલો. એને કૃપાલદેવ કહે છે, તમે લોકો વખાણે કે લોકો ધર્મિષ્ઠ કહે છે, એના માટે તમે કરતા હો તો આ તો ઝેર લ્યો છો હાથમાં. તમે શું કરો છો? એને વૃત્તિ કાબૂમાં લાવી હતી. ગોપાલદેવને પૂછ્યું, ગોપાલદેવ વૃત્તિ કેવી રીતે કાબૂમાં આવશે તમારે? તમારે સર્ટિફિકેટ તો લોકોનું જોઈએ છે કે લોકો મને વખાણે. લોકો વખાણે છે, એના પોટલા ઉપાડો. તમે અત્યારે રેલવે સ્ટેશને જાઓ છો, એની 2 કલાક હું તમને મદદ કરું એ ઉપર ચડાવતા હતા. બિચારા આપણે એમ થયું થાકી ગયા હશે, હાથ દુખતો હશે, એટલે તમે જ માથે મૂકી દો ને, હું સ્ટેશને જાઉં છું. હમણાં ટ્રેન આવશે 1 કલાકમાં, કે અપર બસમાં ચડાવીને પછી જાજો ને. પછી પસાર કરીને હોઈ જાય ને ધક્કો મારીને કાઢી મૂકે, હવે જાઓ, હવે તમારી જરૂર નથી. અસંખ્યાત અનંત અનુભવમાં, કાગડા કૂતરાના ભવમાં, નિગોદથી માંડીને સંઘની પંચદરીના ભવમાં અકામ નિર્જરા કરતો કરતો ટીપું ટીપું પણ ભેગું થયું અને પુણ્યનો ઢગલો થયો. આર્ય ક્ષેત્ર, ઉત્તમ કુળ, 10 દર્શનાથી દુર્લભ મનુષ્ય દેહ. તો એ અરે ભવચક્રનો આંટો એકે નહીં ટળ્યો. મૂર્ખ કર્યું શું? કુપાલદેવ 16મે વર્ષે ખીજાય છે આપણને, પરમાર્થ ઠપકો. એ પદનું નામ કુપાલદેવ જ આપ્યું છે કે 67મા પાઠ ઉપર શાહી ઢોળાઈ જવાથી અમારે બીજો પાઠ લખવો પડ્યો. એટલે પહેલાં પાઠ લખ્યો છે ગદ્યમાં કે પદ્યમાં, ખબર નથી. અને પછી પોતે જ કહે છે અમૂલ્ય તત્વ વિચાર નામનું અમે કાવ્ય લખ્યું. એટલે કુપાલદેવ જ આને કહે છે અમૂલ્ય છે આ વસ્તુ. એણે કહ્યું, પોતે જ નામ આપ્યું છે અમૂલ્ય, અમૂલ્ય તત્વ વિચાર. તે કર્યું શું? તે હું કોણ છું, હું ક્યાંથી થયો, મારું સ્વરૂપ શું છે, કોના સંબંધે વાળગાણા છે, રાખું પરિહરું. 6 પ્રશ્નમાંથી એક પણ પ્રશ્ન જવાબ અનાદિકાલથી આજ સુધીમાં આપણને મળ્યો નથી. તો હું કોણ છું એ પૂછો છું. આ બેઠો એવું, આ લ્યો આધાર કાર્ડ, ફોટો આઈડી છે મારી આગળ, પેન કાર્ડ છે, એ તું નથી. પાછો ગાય ખરો, હું દેહાદી સ્વરૂપ નથી. વિશ્વાસ આવતો નથી એને. આપતણો વિશ્વાસ દ્રઢ ને પરમાદર નહીં તો આચરણમાં દેખાય ને. એને ખબર પડે કે આ અગ્નિનો ગોળો છે, એમાં આંગળી નાખે દજાય ચૂલામાં, પછી નાખે, આ નાખે છે એટલે નક્કી એને પ્રતિતિ છે કે દજાવાય નહીં. કે એ દાજે છે, બળી મરે છે, તોય પ્રતિતિ ના ન દજાય. અને ક્ષમતા આવી ગઈ છે, મિથ્યા ક્ષમતા. એટલે એ તો ચાલ્યા કરે. હવે ઘર છે તો વાસણ ખખડે, એટલો ક્ષમતાધારી થઈ ગયો છે, ચાલે છે. પછી કોઈ મોટા શેઠને ઘરે જઈએ, બાનું જોઈએ ને, પછી બેલ મારીએ આપણે, ઠપ ઠપ કરીએ, ખોલે. કેમ આવ્યા છે? શું જવાબ આપો? મુખ બતાવું શું? મોટા શેઠનું ઘર ખોલે કે પીયુન ખોલે, પટાવાળો નોકરાણી ખોલે કે શું કહેવું શેઠને, કોણ છો તમે? કે મારું નામ આમ છે. શું કહેવાનું છે? કે કાંઈ નહીં. તો અંદર જવા દે, મળવા દે શેઠને? એ કે મુખ બતાવું શું? નહીં એક સદગુણ પણ કંઈ છે તો નહીં કહેવા જેવું કે હા બોલો બોલો શેઠ છે અંદર. 3 લોકોના નાથ બેઠા જ, બોલો શું શું કામ આવ્યા છે? કાંઈ નહીં. તો જાઓ. અને કંઈ કામ તો છે નહીં. કે શું આવ્યા અહીંયા ધક્કો ખાવા? આટા જ મારે જ ને. તો એ અરે ભવચક્રનો આંટો એકે નહીં મળ્યો. જ્ઞાની કહે છે, કેવું સરળ ભાષામાં સમજાવ્યું છે કે આંટા મેરા કરે કે જોતું તો છે નહીં એને. મોટા શેઠને ઘરે જઈને કાંઈ બાનું તો જોઈએ
ગમે એમ કહેવાય ભાઈ ગયા અઠવાડિયે હું આવ્યો હતો ને ટોપી ભૂલી ગયો હતો, ચશ્મા ભૂલી ગયો હતો, ફોન ભૂલી ગયો હતો, લાકડી ભૂલી ગયો હતો, થેલી પર્સ ભૂલી ગયો હતો, એટલે લેવા આવ્યો છું, તો ક્યાંક ઊભો રહેવાય. અને ખાતું જ નથી ખોલાવ્યું, પછી પરમાર્થમાં ખાતું નથી ખોલાવ્યું, પૈસા જમા કેમાં થશે? છોકરાનું ખાતું નથી ખોલાવ્યું અને છોકરાને તમે આપો, પૈસા આપો ભરપૂર કે જમા કરો ખાતામાં, છોકરાના ખાતામાં 21 લાખ, પણ એનું ખાતું જ નથી, કેમાં જમા થાય? પેલા ખાતું ખોલ, પછી 21 રૂપિયા આપીશ તોય જમા થશે. ખાતું છે નહીં, મુખ બતાવવું શું? બાનું જોઈએ આ ટોપી ચશ્મા ભૂલી ગયા દેવા માટે આવ્યો કે તમને આ પત્રિકા દેવા આવ્યો છું, સમાચાર આ પૂછવા આવ્યો જ તમને, તો ઊભા રહેવા દે કે આ ઊભો રહે, કે થોડી વાર ખમતું, પછી શેઠ નવરા થશે એટલે મળે. અને કે બિન પ્રયોજનભૂત કામ કરે જ બધું, કે ધ્યેય નથી એને. મારી પાસે કંઈ બતાવવા લાયક છે જ નહીં તમને, હું આવીને ઊભો રહીશ તો કે આ શું લાવ્યા છે, લાવો કંઈ પત્રિકા કે કંઈ પત્ર લાવ્યા છે, તો કે ના કાંઈ નહીં. તો આવ્યા જ કેમ તમે? તો ખબર નથી. ઝઘડા ઉપર મને કાઢી મૂકે ને પ્રભુજી કે ઊભો રહેવા દે, કામ ન ત્યાં ગરદી કરવા દે. કોઈ ભલામણ પત્ર કે કોઈ નિમિત્ત નથી. અરે તમે પૂછો કે કેમ આવ્યા, તો મારી દશાનું શું થશે? સુદામા શ્રીકૃષ્ણ પાસે જાય છે, જૈનેતરમાં વાત છે આખી. દારિદ્રતા બહુ છે, કે હું ભેટનું શું લઈ જાઉં, એ તો રાજા છે, સોનાની નગરીનો રાજા. પણ કે એને છોકરા પૂછે કાકા શું લાવ્યા, તો ક્યાંક તો જોશે ને. એટલે પાડોશી આગળથી ઉકળા ચોખા લઈ આવ્યા અને ચીથરે બાંધ્યા, કે પૂછશે હું છુપાડી દઉં, તે બતાવતા નથી, છુપાઈને રાખતા. પણ કદાચ પૂછે કાકા કાકા બતાવો, મારા બાપાના મિત્ર છે નાનપણના, ક્યાંક ઓળખાણ કરાવે છે. રાણી પૂછશે કે કોણ છે, તો કે મારા મિત્ર નાનપણના. તો કે શું લાવ્યા છે મારા માટે, તો કે કહેવું પડશે ને. એટલે ઉકળા ચોખા લઈ ગયા, અને એવું કંઈ છે જ નહીં, કોઈ ભલામણ પત્ર નથી. સુદામા શ્રીકૃષ્ણ પાસે ઉકળા ચોખા ચીથરે બાંધીને, કે મિત્રના છોકરા પૂછશે કાકા શું લાવ્યા, તો હું જવાબ શું આપીશ કે? એટલે બ્રાહ્મણે ગયા પાડોશીમાં, મુઠ્ઠી ચોખા લઈ આવ્યા. સુદામાય સમજે છે, અને બ્રાહ્મણે કે આપણે શર્મા શું, આ રાખી મૂકું છુપાડીને, પણ કદાચ એવા સંજોગ આવીને માગશે તો હું કહીશ હું લાવ્યો તો છું ક્યાંક. શ્રીકૃષ્ણ તો જ્ઞાની હતા, ખબર પડી ક્યાંક લાવવા, તો શું શર્મા કે જલ્દી આપો. બધી રાણીને એક એક દાણો ખવડાવે છે, તો કે આટલું નહીં, આ તો અમૃત જેવું લાગે છે, હજી આપો, કે આટલું જ લાવ્યા છે. બધાને રાણીને આપે જ. પછી ચપટી ચપટી ચોખા બહુ ભાવ્યા રાણી. સુદામા મનમાં ધ્રુજે છે, હું તો દોષ અનંતનું ભાજન છું કરું, અને ધ્રુજારી નથી આવતી. એક વખત ખંભાત અંબાલાલભાઈની ખડકીને મેળે ગોપાલદેવે પૂછ્યું કે તમે શું ત્યાગ્યું? એટલે વાત ચાલતી હતી ને, એટલે પ્રભુજી કે મેં સંસાર છોડી દીધો છે, મેં સ્ત્રી છોડી છે જુવાન, મેં છોકરો છોડ્યો છે. એટલે ખડકીને મેળે ગોપાલદેવને પ્રભુજી પોતે પરિચય નોંધમાં લખાવે છે કે મેં કહ્યું કે મેં 2 સ્ત્રીઓ, 2 છોકરા, સાહેબી, 17 ઘર, હજી 4-5 ઘર છે એના, જેના પૈસાથી ખંભાતના શરાબની પેઢી ચાલતી હતી, કે આ બધું મેં છોડી દીધું છે. કુપાલદુને કહે છે, આખું જગત જેને ઘાસ તૃણવત છે એને. મેં 2 સ્ત્રી, 2 છોકરા, સાહેબી વગેરે બધું ત્યજ્યું, તો હું ત્યાગી ન કહેવાઉં? હે મારે શું ત્યાગવાનું બાકી છે? ગોપાલદેવે બોધમાં કહ્યું હોય કે ત્યાગ વૈરાગમાં ચિત્ત રાખજો, તો હવે મારે શું બાકી છે, મેં તો બધું છોડી દીધું છે. ગોપાલદેવ પછી પ્રભુજી કહે મને ગોપાલદેવ લીધો બરોબર. પ્રભુજી પરિચય નોંધમાં લખાવે છે. પુણ્ય પ્રકોપ મુનિ 2 છોકરા છોડીને કેટલા બધા શ્રાવકો સંગાડામાં જીવ છે તમારો. આ બધા અમારા ઘર છે, આ બધા અમારા સંપ્રદાયના. 32 ઘર અહીંયા છે અને 12 ઘર ઓલી ગોપીપુરામાં છે. 2 છોકરા છોડ્યા અને કેટલા ગળે વળગાડ્યા, 1 ઘર છોડ્યું અને કેટલા ગળે વળગાડ્યા, 1 સ્ત્રી છોડી, 2 સ્ત્રી છોડીને કેટલી ઉપર દ્રષ્ટિ જાય છે તમારી. કે છે પોતાની સ્ત્રી છોડી બીજી કેટલી બધી બાઈઓ પર નજર રાખો છો, એમાં તમે શું ત્યાગ્યું? એક ગયું ને બીજું આવ્યું. આ ગયું તળાવ, આ બધું ખાલી થયું, આ બધું ભરાઈ ગયું, સરખું જ છે ને. સાથે ધર્મનું અભિમાન થાય છે કે મેં ત્યાગ્યું, ઓલું તો સારું હતું થોડુંક, આ તો એ કાઢ્યું, અને હવે સાથે ધર્મનું અભિમાન કરે છે, મિથ્યા અભિમાન.
ગોપાલદેવ ખંભાતના ત્રિભુવન માણેકચંદને કહે છે બંધ વૃત્તિઓને ઉપશમન કરવાનું અભિમાન આજીવે કર્યું છે, એવું કે કર્યું એવું જણાતું નથી. એ ધર્મની કરણી કરી, પણ કેવી રીતે કરી? 12મા દોહમાં આવ્યું હતું ને, નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ, એનું અભિમાન કર્યું છે. મારો 3જો વર્ષી તપ ચાલે છે, 11મી આંબેલની હોળી છે મારી. તમે જુઓ બધા મંદિરમાં અમારી તકતી હોય, આપણા તરફથી છે. આ નિર્મળપણે નથી કર્યું કંઈ, અસદ અભિમાન કર્યું છે, એટલે એફડી રોકડી કરી નાખી એણે. તો નામ આવ્યું ને, તે તપશ્ચર્યા કરીને આખા ગામમાં ફેરવ્યા ને તને, વિક્ટોરિયા ગાડીમાં, ઘોડા ગાડીમાં, રથમાં. તારી સામું કોઈ જોતું નહોતું, એને બદલે આખું ગામ ગેલેરીમાંથી તને ડોકા કાઢી કાઢીને જોયા, કેટલા ફોટા પડ્યા, વિડીયો ઉતાર્યા. એફડી રોકડી કરી નાખી, વટાવી લીધી. હવે બેંકમાં છે કોઈ એફડી? ના, વટાવી લીધી છે. તો પોતાની સ્ત્રી છોડી બીજી કેટલી બધી બાઈઓ પર નજર રાખો છો, એમાં તમે શું ત્યાગ્યું? એક ગયું ને બીજું આવ્યું. પ્રભુજી કહે છે ત્યાં તો મને થયું હાય હાય, આવું હું સાધુ છું જ નહીં. ધરતી માર્ગ આપે તો હું સમાઈ જાઉં. કયો 2013મો, ત્યાં જ પ્રભુજીનો 19મો થઈ ગયો. અધમ અધિકો પતિત, ત્યાં ભગવાન સામે ઊભા છે, સંકિત થઈ જાય તરત. આ પ્રતિક્રમણ આ છે, આવશ્યક કર્મ છે. અર્ધમગ્ધમાં ન આવડે તો એ સવાર સાંજ 2 વાર તો 20 દુહા, યમ નિયમનો પાઠ ને ક્ષમાપના, આટલું તો પ્રતિક્રમણ કરવાનું જ. પણ એ કેસેટ ગાય ને હું ડ્રાઇવિંગ કરતો, એ કેસેટ ગાય અને હું મોર્નિંગ વોક કરતો કાનમાં નાખીને વાયર, તો કેસેટનો મોક્ષ થઈ જાય, ઇયર પ્લગનો મોક્ષ થઈ જાય, પેન ડ્રાઈવનો મોક્ષ થઈ જાય. આને તો સાંભળ્યું જ નથી ને. આ તો કસરત કરવા ગયો તો કસરતનું ફળ મળે એને. અને ઘાસ ઉપર હાલ્યો હોય હાલતા હાલતા, એનું ફળ મળે. અને અડધા કપડાં પહેર્યા એટલે બીજાને સમતામાં ભંગ કર્યો હોય ચારિત્રમાં, એટલે ઓલાનું બ્રહ્મચર્ય તોડવામાં નિમિત્ત બન્યો, અડધા કપડાં પહેરીને. અને સાથે એને મિથ્યાભિમાન કર્યું કે હું ધર્મની કરણી કરું છું. સૌથી ખરાબ માન આદિક શત્રુ મહા કે છે હું મુનિ નહીં, મારી પાછળ તો બધી બહુ લપ વળગી છે. આ ધરતી માર્ગ આપે તો હું સમાઈ જાઉં. ગોપાલદેવ કહે છે હવે મુનિ, તમે હવે મુનિ સાચા. ગોપાલદેવ કે તમે મુનિ એટલે પતી ગઈ ને વાત. મનમાંથી છોડી દીધું પ્રભુજીએ. કરતા ભાવ વયો ગયો, અહંકાર વયો ગયો, માન વહી ગયું, લાસ્ટમાં મોક્ષ આવે ને તરત જ. સામે જ્ઞાની ઊભા છે અને માન વયું જાય તો, એમને બી માન વયું જાય તો સંકિત થાય. ઋષિમુનિ ભગવાન ક્યાં ઊભા હતા બાહુબલીની સામે? તોય કેવળ જ્ઞાન થયું. એ ભગવાન સામે ઊભા છે, મેં કાંઈ છોડ્યું નથી. કે ગોપાલદેવ પત્ર લખતા મુનિપથ અભ્યાસી લાલુજી, એટલે સાધુ થવાની પ્રેક્ટિસ કરો છો એવા સાધુ. ધીરે 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 પાથીએ તેલ નાખ્યું. 875 આપણે મંગળાચરણ બોલીએ છીએ ને, અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત સમાગમ, એમાં મથાળે લખે છે હેડિંગમાં, પરમ કૃપાળુ આર્ય મુનિવરના ચરણ કમળમાં સવિનય નમસ્કાર. ભગવાન ભક્તને નમસ્કાર કરે છે. મુનિપથ અભ્યાસી સાધુમાંથી મુનિવર, મુનિના મુનિ થઈ ગયા પ્રભુજી ગોપાલદેવના બોધથી. કેવો પાત્ર હશે. એને ગોપાલદેવ ખીજાય છે, તમે સાધુ છે ને શું છોડ્યું છે? તો આપણે મુમુક્ષુ છીએ, એમ વિચારે છે કે સંકિત થઈ ગયું, અથવા હું જેની પાસે જાઉં છું એને સંકિત થઈ ગયું છે. હજી મુમુક્ષ જ નથી, સંકિતની કેમ વાત કરો છો? હજી સાધક પણ જ નથી, હજી જિજ્ઞાસુ એ નથી. પહેલાં તો જિજ્ઞાસુ જાગે પછી મોક્ષની ઈચ્છા થાય ને. હજી અધ્યાત્મની જિજ્ઞાસા જ ક્યાં છે ને? એટલે પહેલાં ગુંઠાણાની નજીક નથી આજીવ. પહેલું ગુંઠાણું તો અનંતકાલથી રખડતા સાવ નજીક આવી જાય ને તો બહુ સારું. એટલે આ મિથ્યાત્વ ગુણસ્થાનક જ છે પહેલું. એટલે પણ એમાં મંદ મિથ્યાત્વ અને ગાઢ મિથ્યાત્વ ગુણસ્થાનક. પહેલું મિથ્યાત્વ ગુણથાણામાં ખાલી પહેલાની નજીક આવે, મંદ મિથ્યાત્વની નજીક, તો એ ધન્ય ઘડી ધન્ય ભાગ્ય. યશોજી મહારાજ કહે છે 8 દ્રષ્ટિની સજાઈમાં, કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગુણઠાણું રે, મુખ્યપણે તો ઈહા હોય,
સુયશ વિલાસનું ટાણું સંકિત થઈ ગયું છે. સંકિત ક્યાં? હજી મિથ્યા તો ગુણ સ્થાનકમાં જ છે, પણ એ ગાઢમાં. એટલે નદી ગોળ પાષાણ, નદીને કિનારે પથ્થરો ખરબચડો હોય, ઘસાતા ઘસાતા લીસો થાય. શોકેસમાં મૂકે ને બધા, એવો લીસો થઈ જાય. કરમ ઘણા ગયા, માર ખાય છે ને અકામ નિર્જરા. નદી ગોળ પાષાણ ન્યાય કહેવાય. ગોળ થઈ ગયો લીસો, નજીક આવી ગયો. ચરમાં વર્તે, ચરમ એટલે છેલ્લું. પૂતગલ પરાવર્તન છે હજી રખડવાનું, પણ છેલ્લું. અનંત પૂતગલ પરાવર્તન કર્યા છે. છેલ્લે વર્તે, ચરમાં વર્તે રે, છેલ્લું આવી ગયું. હજી મિથ્યાત્વમાં જ છે, પણ સુયશ વિલાસનું ટાણું છે. ધન્ય ઘડી ધન્ય ભાગ્ય કે હવે છૂટવાની નજીકમાં આવ્યો છે. જેલમાં જ, પણ કોઈક 19 વર્ષની જેલ હોય અને 18.5 વર્ષ પૂરા થઈ જાય તો હવે 6 જ મહિના બાકી છે ખાલી. છે જેલમાં જ, પણ કોકને જેલમાં પૂર્યો 19 વર્ષની સજા મળી, એટલે આજે એનો પહેલો દિવસ છે. અને કોકને જેલમાં પૂર્યો અને આજે એનો છેલ્લો મહિનો, છેલ્લું અઠવાડિયું કે છેલ્લો દિવસ બાકી છે. બે કેદી જ છે ને. એક કેદીને સુયશ વિલાસનું ટાણું છે ને, તૈયારી કરે છે ઉત્સવ મનાવવાની, કે હું 2 દિવસ પછી છૂટવાનો છું. ઓલાને માથા જ પછાડવાના છે, રોવાનું છે. હજી તો 19 વર્ષ પૂરા, આજે પહેલો દિવસ જ છે. હજી તો રખડશે ભવસાગરમાં. એટલે યશુજી મહારાજ કહે છે, આ કરણ અપૂર્વના નિકટથી, અપૂર્વ કરણ નથી થયું કાંઈ, અપૂર્વ ક્યારે થયું જ નથી, અત્યારે નથી થયું, ગ્રંથિભેદ થયો જ નથી, સંકિત થયું જ નથી, એની નજીક આવ્યો. કરણ અપૂર્વના નિકટથી, જે પહેલું ગુણથાણું. મિથ્યા તો ગુણથાનક છે. આવ્યું આ દશાએ, સુયશ વિલાસનું ટાણું. ધન્ય ઘડી ધન્ય ભાગ્ય કે. એટલે આપણે કોઈક એમ માનતા હોઈએ કે અમે અધ્યાત્મમાં બહુ આગળ છે. કોકોલે લખ્યું છે કે આ 8 દ્રષ્ટિની સજ્જાય એ થર્મોમીટર છે, તમે માપ્યા કરો કે અધ્યાત્મ કેટલા આગળ વધ્યા છે. એટલે કોકને એમ થતું મને સંકિત થઈ ગયું છે કે હું હવે સાધક છું, હું શ્રાવક છું, કે હું મુમુક્ષુ છું. 8 દ્રષ્ટિની સજ્જાય વાંચે ને, બ્રહ્મચર્યે એક દ્રષ્ટિના ગુજરાતીમાં સરળ અર્થ કર્યા છે, તો ખબર પડે કે હું અધ્યાત્મમાં ક્યાં છું. મીંડું લાગે કે હજી અધ્યાત્મમાં કંઈક કરવા જેવું કર્યું જ નથી મેં, જરાય જ્ઞાની સ્વીકારે એવું. મોઢું શું બતાવવું? એમ કેટલા પ્રકારથી, એમ અનંત પ્રકારથી સાધન રહિત હું છું. હું મોઢું શું બતાવું તમને? આ પ્રતિક્રમણ છે ખરું. એટલે જ્ઞાની પાસે એમ સમજે છે કે હું તો બહુ આગળ નીકળી ગયો, ધર્મેશ છું. પછી એને ક્યાં માફીની સવાલ જ છે? એને બધું છે જ, બહુ આગળ નીકળી ગયો છે. જ્ઞાની શું આપે એને? લેવા ગયો હોય તો આપે ને. આ લેવા નહીં, આ કહેવા ગયો છે કે હું કોણ છું, એ હું તો બહુ આગળ નીકળી ગયો છે. જ્ઞાની સામું ન જોવે કે જવા દો, એ તો વિતરાગ છે. આ છેતરપિંડી કરે છે. 496માં કુપાલે લખ્યું છે, પણ એ તો વિતરાગ છે, એને કંઈ છેતરપણું છે નહીં. પણ આ જીવ આ ગુનાનો દંડ ભોગવશે. એને ખોટખોટ નથી પછી રડતા, ખોટખોટ હસે ભગવાન સામે, રડે, મૂર્તિને અડ્યા કરે. એટલે મૂર્તિને અડવા માંડે કે ખોટું રડે કે હસે કે માથું અડાડી દે મૂર્તિને. એટલે વિવેક થઈ જાય, વિનય થઈ જાય. નહીં એક સદગુણ, પણ મુખ બતાવું છું હરામ એક સદગુણ હોય તો એ તો અશરીરી છે, એટલે વાંધો નહીં અડે તો. પણ આને એમ છે કે આમ ધર્મ આવી જશે, આમ અડી છે એટલે કરંટ લાગશે. કરંટ લાગે એમ પછી બધું બોલે, સાંભળ્યું હોય, વાંચ્યું હોય ને. ઓરા, ઓરા હેનો લાગવું પડે, પાત્ર ન હોય તો. એક એક ક્ષેત્રથી જો મોક્ષે ગયો છે, અને એક એક ક્ષેત્ર જો નરકે ગયો છે. સ્થળ શું કરે? એવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? અર્થાત એનો અર્થ કર્યો છે કુપોલ દેવે. સ્થાન તો છે, ઉભરાય છે બધા. મુમુક્ષુ કરતા સ્થાન વધારે છે. અર્થાત એવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? એવા સત્પુરુષ છે કે એક એક પ્રદેશેથી જે ઉચ્ચ ગતિએ ગયો છે અને નીચ ગતિએ ગયો છે. આપણે ગાય ને, પાલીતાણાના કાંકરે કાંકરે સિદ્ધ અનંતા સિજ્યા રે. એટલે એક એક કાંકરે સિદ્ધ થયા છે ને. તો મકોડા, અળસિયા, કીડા મરતા છે, એ બધા 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 મોક્ષે જતા હશે, નીચે જાય ને.
ડોલીવાળો 3 વાર ચડે છે રોજ સિઝનમાં. એટલે ડોલીવાળાનું આયુષ પૂરું થાય છે એટલે મોક્ષે વહી જશે બધા. અભક્ષ ખાઈને, અભક્ષ પીને, ઉપયોગ રહિતપણે જીવન પૂરું કરીને, ધર્મક્રિયાના અભિમાનથી. કબીરે કહે છે કેટલા ડુંગરા ચડ્યો તું અને કેટલી નદીમાં નાયો. એક એક તીર્થે જઈને દીવો પ્રગટાયો એને, કેટલું રૂ ને કેટલું ઘી તેલ બાળ્યું એને. તો એ અરે ભવચક્રનો આંટો નહીં એકે ટેળ્યો, મુખ બતાવું છું, કોઈ ક્રિયાજળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈએ. દયા આવે છે કુપોલજીને. કેમ સમજો મારે? પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહે. કુપોલજી મને દયા આવે છે. એને આપણે શું જોતું છે? એ રળ્યો રોટલો ખાતા હતા. જૈન સાધુ તો આપણે ઘરે આવીને ધર્મલાભ એમ કે એટલે હાથ જોડીને વરાવે, તો રળ્યો રોટલો ખાતા હતા ને એ નહોતું જોતું. પોતે કમાઈને ખાતા હતા, ગુજરાન ચલાવતા હતા. ને તો કોઈક માદળિયું માગે પાછું, દોરો આપો ને, ધાગો આપો ને, યંત્ર કરી દો ને મને, કે આ કાળના જેવો માગણ છે, મારે આમાં ફસાવું નથી. એટલે દીક્ષા નહોતી લીધી એણે, કે પાછળ પાછળ ફરશે બધા દોરા ધાગા લેવા માટે. હું મુનિ નહીં, મારી પાછળ તો બહુ લપ વળગી છે. કુપોલદેવ કહ્યું હવે તમે મુનિ, મનમાંથી મેં છોડ્યું છે, મેં ત્યાગ્યું છે, એવો અહંકાર નીકળી ગયો એટલે મુનિ થઈ ગયા. 534મો પત્ર છે કુપોલદેવે પ્રભુશ્રીજી ઉપર લખેલો, 20 દુહા બાબત. 20 દુહા તો 47માં લખાણા ભાદરવા મહિનામાં. આ તો 51નો પત્ર છે મુંબઈથી, 4 વર્ષ પછીનો. લખે છે સૂર્યપુર સ્થિત, સૂર્યપુર એટલે સુરત, વૈરાગ્ય ચિત્ત સત્સંગ યોગ્ય, તમારે સત્સંગની હજુ જરૂર છે પ્રભુશ્રીને કહે છે, એવા શ્રી લલ્લુજી પ્રત્યે. પછી અંદર લખે છે આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂઢ થયો છે, ખોટી દિશા વયો ગયો છે. માયાના આવરણથી, પવનના સપાટાથી હોળીની દિશા બદલી ગઈ છે, હવે ખોટે રસ્તે પહોંચી જશે, દિશા મૂઢ થયો છે. અને તે યોગે કરી તેની પરમાર્થ દ્રષ્ટિ ઉદય પ્રકાશતી નથી. એ ધર્મ જેવું કંઈ કરતો નથી, ધર્મ કરણીનું અભિમાન કરે છે ખાલી. પ્રભુજીને લખે છે કુપોલજી. એને 1.25 મહિનાનું છોકરું છોડી દીધું, 82 વર્ષની માં છોડી દીધી. દીક્ષા લીધા પછી 1 દિવસ ઉપવાસ, 1 દિવસ પાણું, 5 વર્ષથી તપ એક સાથે કર્યા. કુપોલજીને કીધે તમે શું છોડ્યું? અપરમાર્થને વિશે પરમાર્થનો દ્રઢ આગ્રહ થયો છે. સંપ્રદાયની ક્રિયા એટલે હું ધર્મ પરમાર્થ સાધુ છું, ધર્મ સાધુ છું. કુપોલજી દ્રઢ આગ્રહ થઈ ગયો છે ને, ખોટું બધું કરીને હું ધર્મ કરું છું એમ માને છે. અને તેથી બોધ પ્રાપ્ત થવાના યોગે પણ કુપોલજી મળ્યા, કુપોલજીના વચન મળ્યા, તેમાં બોધ પ્રવેશ થાય એવો ભાવ સ્ફૂરતો નથી. નો એન્ટ્રી, પ્રવેશ જ નથી. એ આદિ જીવની વિષમ દિશા કહી કેમાં? 20 દુહામાં. પ્રભુ પ્રત્યે દિનત્વ કહ્યું કે હે નાથ, હવે મારી કોઈ ગતિ મને દેખાતી નથી. હે પ્રભુ શું કહું દીનાનાથ. આ પત્ર લખે છે કુપોલદેવ 534માં. 20 દુહા લખ્યા બાદ 4થે વર્ષે. સર્વસ્વ લૂંટાયા જેવો યોગ મેં કર્યો છે. સહજ ઐશ્વર્ય છતાં 3 લોકો નાથ છું, નિશ્ચિત આત્મા છું, ચેતન છું. મનુષ્ય દેહ મળ્યો છે, બધા સાધને છે, વિવેકપૂર્વક વિચાર કરવાની શક્તિ છે. પ્રયત્ન કરે છે, તે છૂટક છૂટક પ્રયત્ન કરે છે, મંદિરમાં આવે છે, તીર્થ સ્થળે જાય છે, વાંચે છે, થોડું પાકું કરે છે, થોડા નિયમય પાળે છે. એ ઈશ્વરથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે. 8 દિવસના ઉપવાસ કરી નાખે, અભક્ષ છોડી દે, પારણામાં હતું પાછું એ જ બધું, અભક્ષ આપે બધા. એટલે તરત જ 8 દિવસની કમાણી 9મે દિવસે વેચી નાખીને ઉપરથી દેવું કર્યું ને ધર્મના નામે. કે જે સહજ ઐશ્વર્ય છતાં, પ્રયત્ન કરે છતાં, તે ઈશ્વરથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે. પ્રયત્ન કર્યા તો જ ભૂખ્યો રહે ને, માંસ ખમણ કરે. પ્રયત્ન કર્યો પછી એક સાથે બધું ગુમાવી દીધું પાછું.
એટલે 4 પગથિયા ચડે છે, 5 પડે છે, 4 ચડે છે, 5 પડે છે, એટલે 4 ને 4 8 ચડ્યો અને 10 પડ્યો, એટલે 2 નીચે રહ્યો ને. ધર્મની કરણી કરીને જેવું લબદાતો જાય છે, નીચે જતો જાય છે, કારણ કે પોતાની મેળે કરે છે ધર્મની કરણી. એટલે તીર્થયાત્રા કરીને, ઉપવાસ કરીને, દાન આપીને, કહેવાતી બાહ્ય ક્રિયા કરીને જેવું ધર્મથી ચ્યુત થાય છે, નુકસાની વરે છે. દેવું પતાવાયો ને દેવું વધતું જાય એવું કરે છે. પ્રયત્ન કરે છતે ઐશ્વર્ય છતાં મેં વિપરીત જ માર્ગ આચર્યા છે, સર્વસ્વ લૂંટાયા જેવો યોગ કર્યો છે. પોતે જ તિજોરી ખોલી નાખી એને ધનતેરસના દિવસે, બધાને કહી દીધું હું આટલી સોનામોર લીધી છે લગડી. ઓક્ટ્રોય નાકા ઉપર દાણ કહેવાય, દાણી, તે ગાડું છોડ્યું એણે કે આટલો માલ અમે લાવ્યા છે બીજા રાજ્યમાંથી, પછી છોડે જગાત નાકા ઉપર, એવું કરે છે. દાણીને ઘેર ગાડું છોડ્યું એમ કહેવાય. દાણી એટલે જગાત નાકા ઉપર હોય એ દાણી કહેવાય, દાણ ઉઘરાવે, તો ગાડું બતાવે છે કે આટલો માલ હું લાવ્યો છું, બધાને કહી દીધું, પછી છોડે. તે યોગથી મારી નિવૃત્તિ કર અને સર્વોત્તમ સદ ઉપાયા તારવાનો એવો જે સદગુરુ પ્રત્યેનો શરણભાવ ઉત્પન્ન થાય એવી કૃપા કર. કૃપાળદેવ લખે છે એવા ભાવના 20 દોહરા, જેમાં પ્રથમ વાક્ય હે પ્રભુ શું કહું દીનાનાથ દયાળ છે, તે દોહરા તમને સ્મરણમાં હશે, પાકા હશે તમને. પ્રભુજીને કહે છે તે દોહરાની વિશેષ અનુપ્રેક્ષા થાય તેમ કરશો, ફરીવાર એ જ વિચાર્યા કરજો, હે પ્રભુ આખું. તો વિશેષ ગુણાવૃત્તિનો હેતુ છે. સાથે લખ્યું બીજા 8 પ્રોડક્શન નિયમ સંયમ આપ્યો, એમાં ધર્મ નામે બધું કર્યું તો આ કેમ ફળ્યું નહીં, એ અનુપ્રેક્ષા કરજો, તો પુરુષાર્થ વિશેષનો હેતુ છે, આગળ વધશો તમે. અને સામાન્ય કાઢી નાખ્યું કે એમાં કાંઈ, એ તો અમને ખબર છે. મુનિ દેવકરણજીને પૂછે છે વ્યાખ્યાનમાં વૃત્તિ કેમ રહે છે. મુનિ દેવકરણજી કહે છે કે જ્યારે ધાર્મિક ક્રિયા કરીએ ને, સામાયિક વગેરે કરું ને, ત્યારે મારી વૃત્તિ શાંત હોય છે. કૃપાળદેવ કે શ્રાવક કે ગૃહસ્થ કોઈ સામાયિક કરે તો એ શાંત હોય, તો સાધુમાં ને ગૃહસ્થમાં ફરક શું? ગૃહસ્થ સામાયિકમાં બેઠો છે એ શાંત છે, તમે સામાયિક કર્યો તમે શાંત છો, તમારામાં ને ગૃહસ્થમાં ફરક શું? સાધુ તો દીક્ષા લીધી જતી છેલ્લા શ્વાસ સુધી સામાયિકમાં હોવા જોઈએ, સામાયિક કહેવાય. કે છે સાધુ ને ગૃહસ્થનો ફરક શું? પછી મુનિ દેવકરણજીને પૂછે છે કૃપાળદેવ તમે સામાયિકમાં નથી ને બહાર આવી ગયા, હવે તો વ્યાખ્યાનમાં વૃત્તિ કેમ રહે તમારી? શું જવાબ આપે? એટલે સામે પૂછે તમારી વૃત્તિ કેવી રીતે ઝવેરી બજાર? તો મુનિ અમે કાળકોટ વીજ સમજીએ છીએ, લ્યો હવે બોલો. આ તો અંતર્યામી હતા, એના મનની વાતે જાણે છે સામાવાળાની. પછી લખે છે હું વેશને સાધુપણું માનતો હતો, કે ઉઘાડે પગે ચાલીએ, લોજ કરીએ અને વેશ ઘર છોડી દઈએ અને વેશ બદલીએ એટલે સાધુ કહેવાતું છે. તો સાધુ કોને કહેવાય? આત્મજ્ઞાન તે મુનિપણું તે સાચા ગુરુ હોય. આશ્રિત હોવા જોઈએ આત્મજ્ઞાની મુનિના. શરૂઆતમાં પ્રભુજીના એ આશ્રિત તરીકે જ દીક્ષા લીધેલી. મોટા મહારાજે કહેલું કે તમે મોટા મહારાજ, આ તમારો ચેલો. પણ પછી પોતાના ડાપણે બધું કરવા માંડેલા. કૃપાળદેવને અહોભાવથી જોતા નહીં, પ્રભુજીનું માનતા નહીં, કે જ્ઞાન જોતું નમસ્કાર કરવા પડે, તો કે ગુરુવશ છે. પ્રભુજીએ ગુરુવશ જોયા જ નથી કૃપાળદેવને. હું વેશને સાધુપણું માનતો હતો, અક્રમીના પડ્યા કાણા કે તમે તો બધું આપતા હતા મને, હું લેતો જ નહોતો. અંબાલાલભાઈ કૃપાળદેવને એક પત્રમાં લખે છે, અંબાલાલભાઈના બધા પત્રો છે ને કૃપાળદેવ ઉપરના, આખા 20 દુહા નીતરે છે. હું માત્ર ધર્મિષ્ઠ દેખાવા સારું વિનય આચરું છું. તમે આવો ને ચરોતરમાં, હું તમારો સામાન ઉચકું, તમારી રસોઈ કરું, તો શા માટે? લોકોને એમ થાય ધર્મિષ્ઠ છે એટલે હું કરું છું. બધા વખાણ કરે ને કે કેટલો આગળ છે ધર્મ, આશ્રમમાં જ રહે છે, ભક્તિ જ કરે છે, ઘરે ક્યારેક જ જાય છે મહિને 1-2 વાર, એટલે બધા વખાણ કરે ને કે આ તો બહુ જૂના મુમુક્ષુ છે. એટલે કે હું માત્ર ધર્મિષ્ઠ દેખાવા સારું વિનય આચરું છું ને દાખવું છું. અનંત પ્રકારથી હું સાધન રહી જ છું. તમને મોઢું શું બતાડવું? ગ્લેડસન અને ગાંધીજીનો પ્રસંગ છે. ગાંધીજીને કૃપાળદેવ સમાગમમાં ઘણા આવેલા, એટલે ગાંધીજી વખાણ કરે છે ગ્લેડસન આમ સભા એટલે પાર્લામેન્ટમાં લંડનની,
એની પત્ની એને ચાલુ સભામાં ચા આપીને આવે છે, ચા ને એવું આપે. કેટલી સેવાભાવી છે. કે કૃપાલુ કે તમને આટલો બધો અહોભાવ થાય છે. ગ્લેડસનની પત્ની કેવી સારી, એની જગ્યાએ કોઈ કામવાળી ચા આપતી હોત તો, ગ્લેડસનની બેન આપતી હોત તો, કોઈ બીજો પુરુષ નોકર આપતો હોત તો તમને અહોભાવ થાત. ગાંધીજી બ્રહ્મચર્ય વ્રત લેવું હતું અને પાળવાની કોશિશ કરતા હતા એની રીતે. એની પત્ની આપે છે એટલે તમને આટલો અહોભાવ થાય છે કે ચાલુ આમ સભામાં ગ્લેડસનની પત્ની એને ચા આપે છે, એટલી સેવાભાવી છે. તો કામવાળી આપે તો, કોઈ પુરુષ આપે તો, બીજો કોઈ નોકર આપે તો અહોભાવ કેનો છે? દાંપત્ય જીવનનો. ચા આપી એનો નહીં. આ ભજન મને બહુ ગમ્યું. અહોભાવ, આજે મજા આવી. કેમ? એ રાગ ગમ્યો, મ્યુઝિક ગમ્યું એને. એ અપૂર્વોથનો વૈરાગ નથી ગમ્યો એને. અપૂર્વોથનો રાગ ગાય છે ને જે તંબુરાન તાલે, એ ગમ્યો. ગાંધીજી કહે છે મારી શાન ઠેકાણે લેવા. હું બ્રહ્મચર્ય પાળતો તો મારી બુદ્ધિથી મને ખબર પડી કે બ્રહ્મચર્ય કોને કહેવાય. કે સહજ વાતમાં રાયચંદભાઈ કવિએ મારી શાન ઠેકાણે લાવી બ્રહ્મચર્ય બાબતમાં. એટલે મને અનુભવ કોનો હતો? આદર્શ દાંપત્ય જીવનનો. અને કેવું બને છે પતિ પત્નીને. એ ચા આપે એનું કાંઈ નહીં, કામવાળો આપે તો કાંઈ નહીં, એ તો પગારદાર છે. તો આને તો સાસના સંબંધ છે, બે હારે રહ્યા છે વર્ષોથી તો પરણીને. વિષય ભોગ ભોગવે જ્યારે તો ચા ન આપે. એમાં તમને આટલું બધું શું નવાઈ લાગે છે? મને ખબર પડી બ્રહ્મચર્ય કોને કહેવાય કે ગાંધીજી કહે છે. મણિલાલ દીક્ષા લેવી હતી. કોઈ બધું હમણાં નહીં, મુંબઈ આવું તો કે ના નહીં આવતા, પછી મળશું હડમતાલા. પત્રમાં લખે મને આ તરસાને પાણી પાજો અને ભૂખ્યાને બટકું રોટલો આપજો. મળ્યા હડમતાલામાં અડધી રાત્રે ગોપાલદેવ પૂછે 12 વાગે, મણિલાલ પાણી પીવું છે? હા પાડે. ત્યારે દીક્ષા લેવી રાતને 12 વાગે પાણી પીવું છે? ના પાડે તો ગોપાલદેવને કહેવાય આપો. એમ જ કહે ને ગોપાલદેવ, તારે દીક્ષા લેવી છે રાતને 12 વાગે પાણી પીવું છે? મણિલાલ કે ના. ભાવિ ગોપાલદેવ કહે તો પછી ધારસીભાઈ ચોથને રીતે કે હું આવું છું 2 દિવસમાં પાછો. મનસુખ કિરીટચંદ મહેતા, જેને મોક્ષ મળે નહીં, બીજી આવૃત્તિમાં ફેરફાર કરવાની છૂટ આપેલી હયાતીમાં, કે હું આવું. તો બહુ અગત્યનું કામ છે. ગોપાલદેવ કહે ના, હમણાં આવું જ છું 2 દિવસમાં. ગોપાલદેવ ભાવિ પાછળમાં દેહ છોડી દીધો ગોપાલદેવ. અનંત પ્રકારથી સાધન રહિત છે તો નહીં એક સદગુણ પણ મુખ બતાવું છું. એને સત્સંગની જોડણા નથી કાંઈ, ટાઈમ પસાર જેવું છે. બધા ગુનેગાર સરખા જ છે અનંત દોષનું. કાચના ઘરમાં રહે છે બધા. પેલો પથ્થર મારે છે એને ગુનો ન કર્યો હોય, કોણ મારે? બાઇબલમાં કથા છે, એક બાઈ પકડાઈ ગઈ ગુનો કરતા, ચારિત્રમાં ભંગ કર્યો એટલે મારો પહેલો પથ્થરો કે એને એ કોઈ ગુનો ન કર્યો હોય. બધા કાચના ઘરમાં છે, કોણ મારે? બધા મારવા જતા હતા પથ્થરો, હાથ નીચે આવી ગયો. પછી નિત્ય નિયમ આદિ સંકિત વીણ ગુણ પણ પાપ અને તેથી અવગુણ છે. નિત્ય નિયમ આદિ ભાત છે ને, એમાં લખેલું છે કે સમ્યક દર્શન ન હોય અને ધર્મની ક્રિયા કરે છે દેખાડવા માટે. સંકિત વીણ ગુણ છે એનો, ધર્મની ક્રિયા કરવી એ પાપ છે. અને અવગુણી છે પણ સંકિતી છે ધર્મની ક્રિયામાં, અને લેખે લાગે છે. આ કેમ સમજાય? એટલે ધર્મનો છૂટવા માટે લેખે લાગે ક્રિયા ક્યારે? જ્યારે સમ્યક દર્શન, સાચી શ્રદ્ધા આવે ત્યારે. બાકી ઓગે ઓગે કરે છે, બધા કરે એટલે કરે છે, સંપ્રદાય એટલે કરે છે. આજે ઉપવાસ કેમ છે તમારે? તો પર્યુષણ છે એટલે. પર્યુષણ છે એટલે ઉપવાસ નથી કરવાનો. મારે ઉપાસના આત્માની નજીક જવું છે એટલે, મારે આત્મા હાંસલ કરવો છે એટલે, સંપ્રદાય ટકાવવા માટે નહીં. આત્મા લબડી મરે છે આત્મા ટકાવવા માટે. આ સમ્યક દર્શનનો મહિમા છે. એમ અનંત પ્રકારથી સાધન રહિત હું નહીં એક સદગુણ પણ મુખ બતાવું છું. પણ તમે તો કરુણાની મૂર્તિ જ છો. 14મો દુહો, કેવળ કરુણા મૂર્તિ છો. મારી પ્રાર્થના સાંભળો, મને માફ કરો અને મારી ઉપર કૃપા કરો. એ કરુણા મૂર્તિને વિનંતી કરે છે કે કેવળ કરુણા મૂર્તિ છો, દીનબંધુ દીનનાથ. હું તો લાચાર છું, પાપી પરમ અનાથ છું. એવું થશે એટલે અધ્યાત્મમાં આગળ વધશે. એ અવસર લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.